તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે છે અને 3 કાર્યક્રમોમાં સીએમ આજે હાજર રહ્યા છે। સીધા જઈએ છે વડોદરા। બજેટ 500 કરોડ રૂપિયા હતું। કેટલું? 500 કરોડ રૂપિયા આખા રાજ્યનું। અને આજે આપણે એક જ શહેરમાં 957 કરોડ રૂપિયા એક દિવસે એટલે આ મજબૂતાઈ જે આવી છે એ મજબૂતાઈનો સદુપયોગ કરીને કે આજે શહેરી વિકાસનું બજેટ 30,000 કરોડ રૂપિયા કર્યું છે। આ વર્ષે પણ આપણે શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છીએ તો એની અંદર 24,000 કરોડનું બજેટ આપણે 30,000 કરોડ રૂપિયા લઈ ગયા છે એટલે એ પણ મોટો જમ્પ આપ્યો છે। એટલે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની સાથે સાથે બજેટની પણ જોગવાઈ એટલી કરી છે કે તમને ક્યાંય તકલીફ પડે એમ નથી। હવે તમે કામ કરો, ક્વોલિટી વાળું કરો એટલે તમે 5 વર્ષમાં પૈસા વાપરતા થાકી જાઓ કે હવે ક્યાં ગાડી હવે શું કામ કરવું કે લિસ્ટ બનાવવાનું શરૂ કરો આજથી। કાં તો કે ના અમને થકવાડી દેવા છે તોય વાંધો નથી અમને। પણ જે માનનીય વડાપ્રધાન શ્રીનું વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, તો આ સંકલ્પ પૂરો કરવા માટેની નેમ સાથે આપણે બધા આગળ વધી રહ્યા છે। તો આની અંદર પણ આજે સવારે હું સુરત જિલ્લાના એક નવનિર્મિત તાલુકો અંબિકા ત્યાં આંગાડી રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025 એ લોકોએ આના પહેલા એક કર્યો તો આ બીજો કરી રહ્યા છે। મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે નાનામાં નાનો માણસ આજે આદિવાસીમાં આ જે ફેર થયો છે રાષ્ટ્રીય કક્ષાનો અને એની અંદર 400 જેટલા સ્ટોલ લાગ્યા છે। આજે છેવાડાનો માનવી પણ આપણી મુખ્ય ધારામાં જોડાઈ રહ્યો છે।